परियो नारे देशनी तन वातो रे संभळावो हेंडो मारा मित्रो तमने पानम डेम बतावो। ओके तू समझा? हाँ नहीं तू समझा नहीं। हेलो सो नमस्कार गाइस, અત્યારે છીએ અમે અમારા ગામને નજીક જ એક ટાંકો છે। એ ટાંકાની ઉપર આવ્યા છે। નાનો છે પાછો, પેલો એક મોટો તો અહીંયા છે પાછો। તમે એવું નહીં વિચારતા કે મોટા ટાંકા પર ચડી ગયા છે। નાના એક ટાંકા પર ચડીને અમારા ગામની મસ્ત દેખાય છે દેખાડવા માટે અહીંયા ટાંકા પર આવ્યા હતા। ઓકે સો ગાઈસ ચલો પાછળ જતો નહીં ચલે। હું કઈ ગયો એમ જ આ ટાંકો છે પાનમ ડેમનું પાણી અત્યારે બહુ અહીંયાથી બહુ સીટી જઈ રહ્યું છે અને આ આગળ આવે છે એક ડુંગર છે અને અમારી સાથે સુરેશભાઈ છે। અમે બંને જણ આવ્યા છીએ। સો ગાઈસ જોઈ શકો છો કેટલું સુંદર લાગે છે અને ત્યાં છેક ઘર છે અમારું અને આ બાજુ આવી ગઈ છોગાળા, પેલી બાજુ સગરાળા। દિવસ બુડવા ગયો છે અને આવ્યા છીએ તો બહુ જબરજસ્ત શાનદાર જગ્યા લાગે છે। અહીંયાથી રસ્તો જઈ રહ્યો છે અંદર એક અમારા ગામમાં અને પેલો જે નીચે જાય છે ડાયરેક્ટ જૂના પુણિંદ્રા બાજુ નીકળશે અમારા ગામમાં થઈને। ઓકે अच्छा ठीक है ठीक है। આવી ગયો છું અહીંયા અને જો જે આ છે પાનમ ડેમનું પાણી અહીંયા છેક ત્યાં છેક પેલો આંબાજુ ત્યાં છેક સુધી પહોંચી જાય છે। અહીંયા છે હું અત્યારે ઊભો છું આ જગ્યા પર છે પાણી પાણી થઈ જાય છે એટલે જળ પહોંચી જાય છે પણ જે વરસાદ ફૂલ પડશે એટલે આવી જશે અને ચાલો અત્યારે माँ मुझे टाटा कर दो, मुझे टाटा कर दो। મસ્ત લાગી રહી છે બિલકુલ ઠંડુ વાતાવરણ। ક્યારેક સ્ટ્રેસ કરવું હોય તો આવી જગ્યા પર આવી શાંતિથી બેસો તો તમને એવું લાગેગા બહુ સારી એવી જગ્યાએ જઈને सुकून का नाम सुना है? हाय हाय इतना सुकून। આજુબાજુ ગામો છે બધા વચમાં છે આમાં બહુ જ ગામો એવા હતા। આ જ્યારે ડેમનું બાંધકામ કર્યું ત્યારે 36 જેટલા ગામો અહીંયાથી ઉખાડ્યા છે। અમુક અમુક જગ્યાએ બધા ગયા છે બહાર જઈને વસવાટ કર્યો છે જ્યારે ત્યારે આ ડેમનું બાંધકામ કર્યું ત્યારે। તો સમયમાં હું જવાનો છું પાનમ ડેમ, જ્યાં આ ડેમ છે તેનું બાંધકામ થયું છે। એ જગ્યા પર જઈશું અને ત્યાં આગળ એક બહુ જ મસ્ત ઢેચરિયા મહાદેવનું મંદિર આવેલું છે, ત્યાં દર્શન પણ કરાવીશ અને સાથે સાથે પાનમ ડેમની ટૂર પણ કરાવી દઈશ। તો સો ગાઈસ જોવાનું ભૂલશો નહીં અને વિડીયા આ બ્લોગ જેવા આવે તમને ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો। परियो नारे देशनी तन वातो रे संभळावो हेंडो मारा मित्रो तमने पानम डेम बतावो। ओके ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? सो गाइस તમે ધ્યાનથી સાંભળજો। અમારા ઇલાકામાં કેવા મોર બોલી રહેલા છે અને કેવો અવાજ આવી રહેલો છે પક્ષીઓનો। જે આદિવાસી સમાજ પક્ષીઓ અને જળ અને જમીન માટે લડી રહ્યા છે। જ્યાં જ્યાં
પ્રકૃતિની નાશ થઈ રહેલું છે. વૃક્ષો વ્યક્તિઓ અત્યારે બહુ એવા જંગલ કાપીને કંઈ ને કંઈ કરી રહેલા છે. પણ અહીંયા તમે ધ્યાનથી સાંભળજો, ત્યારે મોર બોલે છે અને પક્ષી કિલોલ કરી રહ્યા છે. તે કાન માંડી મારો અવાજ થાય તો સામેથી પણ એક પક્ષી બોલે તો સામેથી બીજું બોલતું હોય છે. જોજો, આપણે ટ્રાય મારીએ. જો યાર, ઓકે. સો ગાઈસ, એના માટે આદિવાસી કોઈ પણ જગ્યા પર ગમે તે ના કરવાનું થતું હોય ત્યારે હાજર થઈ જાય છે અને ભૂકા કાઢવા માંડે છે. હજી લગણ મોર બોલે છે. એક જગ્યા પર બોલ્યા, એમાંથી લઈને એકતા જેવી પક્ષીઓની છે ને એવી આદિવાસીની છે. જ્યારે ને ત્યારે આદિવાસી જાગી જાય છે ત્યારે રૂવાડા ઊભા કરી નાખે એવું કામ કરી દે છે. સેલ્યુટ. આપણું રાષ્ટ્રીય પક્ષી બોલી રહ્યું છે. રાષ્ટ્રીય પક્ષી. એ બોલવાનું બંધ થઈ જાય અને તમે ફરી અવાજ કરો તો ફરી જોજો. लेकिन एक सेकंड સારું થઈ અને અત્યારે જ્યારે ને ત્યારે દિવસ પૂડવા જાય છે ને ત્યારે તો પક્ષીઓનો બહુ શાનદાર અવાજ આવે છે. બહુ જ એવું લાગે છે. સિટીમાં તો તમે 6 વાગે ત્યારે ટી 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 સાંભળીને કંટાળી જતા હશો. પણ એકવાર એવું લાગે તો ગામડામાં ચક્કર મારો ને શાંતિથી 2 દિવસ રોકાવો અને તમને સ્વર્ગનું સુખ નહીં લાગે તો કહેજો. અમે પણ અમુક કામ માટે આવીએ છીએ, બજારમાં રહીએ છીએ અને કામ કરવું પડે છે. અમે પણ આ ખેતી કરીએ છીએ એની સાથે સાથે નોકરી કરીએ છીએ તો આવીએ છીએ તો બજારમાં જેટલું બોર થવાય છે એટલું અહીંયા ગામડામાં એટલા જ આવીને રિલેક્સ થઈ જવાતું હોય છે. ઓકે, સો ગાઈસ.